હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમે બધા મજામાં છો? હું પણ એકદમ મજામાં છું. ને અત્યારે આમ કે વરસાદનું વાતાવરણ ફૂલ જામી ગયેલું છે. સવારમાં 7 વાગ્યા છે ને આપણે તાર ફેંચી ને લીરા ફેંચી કરી નાખ્યું છે. લીરા ફેંચી તાર ફેંચી ફરતું કરી નાખ્યું છે. આપણો બગીચો છે ને એની અંદર ફરતું બધું ગોઠવી નાખ્યું છે તાર ફેંચી, જેથી કરીને શું છે કે ખૂટક્યા અને ગાવડાને ગળે નહીં અંદર. જો કે તોય રાવા તો નહીં જ દે, તોડી તો નાખશે જ તે, પણ હું કરીએ સારું એમ. મીઠો લીમડો છે, આંબો છે, અને મોટો તો લીમડો એ તો ઉપાડી લીધો, ઝારી નાખ્યો છે, અને કણેજ છે, અને આ બાજુ છે તો અહીંયા લીંબુડી છે, એટલે બધું તુલસીમાંનો કેરો છે, અને આ છે ખજૂરી છે. ખજૂરી મિત્ર 8 વર્ષ થઈ ગયા તો એ ખલેલું એક નથી આવ્યું. કેટલા વર્ષ આવે જરા કોમેન્ટ કરજો મિત્રો. જુઓ તમે કવડી મોટી થઈ ગયા. આમાં પાંદડા ડાળું પાંદડા કાપ્યા કરીએ છે, અને આ ખલેલા કેદી આવે કોને ખબર, પણ તમને ખબર જરૂરથી કોમેન્ટ કરી દેજો કે આને કેદી ખલેલા આવે એમ. આજે અમારે જો વિક્રમભાઈ સવારમાં દૂધ લઈને આવી ગયા છે. આજ કેમ મોડા એલા 7 વાગ્યા? એવું છે ને, ભૂકાત કાઢ નાખ્યા ને. અમારા અહીંયા કંઈક કોને ખબર હું પૂન કર્યા હોય આ બધા, વરસાદ જ નથી આવતો એટલામાં. એવું છે. જો આ મંથર થઈ ગયેલો છે પુષ્કળ. કેમ લાગે આ વરસાદ હોય છે એમ? આ કુતરા આખી રાત જાગી ને અત્યારે હું જો આખી રાત જાગતા હોય ને, અને અત્યારે હુતા છે. હું કેવું ઉમંગ તારું? દૂધ લઈ લે ભાઈ. તો કેમ લાગે વિક્રમભાઈ, વરસાદ થઈ જાય હવે તો વાટ હોય જ ને, નહીં તો ન ઓલું થઈ જાય કા બધા દોડતા થઈ જાય ને, વરસાદ ન થાય તો ધંધે લાગી જાય નહીં હો કા. વિક્રમભાઈ દૂધ લઈને આવે પાછા એ દૂધ દઈને અમને. આ છે તે હોટલ છે અમારા બાજુમાં બાપા સીતારામ, ને આપણે ઈટન ભટ્ટાની તમને ખ્યાલ હશે. આ બાજુ ઉગાડ છે મિત્ર પાછો. હા, અને આ બાજુ છે અંધાર પુષ્કળ. જો તમે હા વરસાદ શરૂ છે એટલે અહીંયા સુધી છે વરસાદ શરૂ. એટલે પાછો બધો ઉગાડ છે. તો મિત્રો સવારમાં આજે પાછો એક વ્લોગ એટલે કે વિડીયો બનાવી નાખ્યો છે. આપણે કાંઈ બહુ અંગ્રેજી આવડતું નથી, એટલે મિત્રો જરાક લાઇક છે ને કોમેન્ટ તો કરતા રહીજો. તમે ખરા વિડીયો બધા જોવો છો પણ લાઇક છે ને કોમેન્ટ કરતા નથી. કઈ કઈ જગ્યાએ એટલે જોવો છો જરાક કોમેન્ટ તો કરજો. અને અમારા વિડીયો ગમતા હોય તો કોમેન્ટ કે, ન ગમતા હોય તો લખી નાખે કોમેન્ટમાં નથી ગમતા ભાઈ વિડીયો, તો એમ તમારી ખબર પડે કે ભાઈને વિડીયો ગમે કે નથી ગમતો. અને આપણે ભાઠીનું મુહૂર્ત કરી નાખ્યું, નવી ભાઠીનું. કાલે ગાડી ભરી નાખી એટલે મોવા, અને ઈટે બહુ સુપર છે. જો ટનાટન ઈટ છે. આપણે કાલ રીલ્સ બનાવી હતી, એમાં નંબર આપેલો છે, તો મિત્રો કોન્ટેક્ટ કરજો. ઈટ લેવાની ગણતરી હોય એને, બરાબર છે. ઈટ બહુ મસ્ત છે, અને હજી એક ગાડી ભરી છે. આપણે અહીંયા તાર ફેંચી ઘણું કરી નાખ્યું છે. હજી મને એમ લાગે 2-4 લીરા વીટી દઈ વધુ. લીરા ફેંચી કરી નાખી એટલે ઓછો વાંધો આવે. જુઓ તમે, અને આ સાથે આપણે બે મીડિયમ માલ છે. હા એ મિત્ર જોતો તેનો કોન્ટેક્ટ કરજો. જુઓ તમે, હા ભરતભાઈ આવી ગયા લાગે અત્યારમાં. હા એને સામાન ફેરવી નાખ્યો કે નહીં, એટલે હા તો એ ઓડી કરી નાખી ખાલી, ફેરી નાખ્યો સામાન. અમારે ઓડી જો અંદર પાણી ન લાગે ને, એટલે કાગળને આપણે કાગળનું પ્લાસ્ટર કરી નાખ્યું. એમ કે ને પ્લાસ્ટર કરી નાખ્યું છે, પાછું કાગળનું પ્લાસ્ટર કરી નાખ્યું છે બે બાજુ, જેથી કરીને વાંધો ન આવે અને અંદર પાણી ન પડે, એટલે દિવાલો પલ્લે નહીં, એટલે ભેજ ન પકડે, એટલે કાગળનું પ્લાસ્ટર કરી નાખ્યું છે. જુઓ તમે મિત્ર, અમને એવું લાગશે આજમાં તો વરસાદ આવી જાય, કારણ કે બધે મીડો પડવા ફૂલ તળાજામાં બધે ફૂલ વરસાદ હતો, એટલે અમને એમ લાગે આજ અમારો વારો છે તો વરસાદ આજ તો આવી જાય એમ. આજ ભૂકા કાઢ નાખશે વરસાદ એવું લાગે છે. અત્યારનું જોર જ એટલું છે વરસાદનું, અને મવામાં કાલ ભૂકા કાઢ નાખ્યા વરસાદે.
તો કઈ કઈ જગ્યાએ મિત્રો વરસાદ પડી ગયો એ કોમેન્ટ કરી દેજો જરાક તમે. હા